ભાઈઓ દુર્લભ દર્શન છે, તમને કદાચ આનું મૂલ્ય નહીં સમજાય, પણ દેવપ્રયાગમાં ભાગીરથી ગંગા અને અલખનંદાની આરતીનું દ્રશ્ય છે. સ્થળ, સમય, સંખ્યા, સંગાત અને સાથી, આ જીવનના સૌથી અમૂલ્ય સ્થળ શબ્દો છે. મારા શબ્દોને ફરી એકવાર રિપીટ કરીને સાંભળી લેજો. તમારો સાથી કોણ છે એ બહુ મોટી વાત છે જીવનમાં. પ્રભુને સારથી બનાવીએ. તમને દેખાડું છું નીચે જોવા. એક આવ્યો ત્યારે હું અહીંયા સુધી પહોંચેલો, જવાય એવું હતું, હવે પાણી થોડુંક ચડી ગયું છે સ્તર. અત્યારે ત્યાં હું નીચે સુધી ગયો હતો, પણ જોખમ છે અજાણ્યા પાણીનો વિશ્વાસ કરવો. બે પાણીના કલર વચ્ચેનો ભેદ દેખાતો હશે. ટીવી ઉપર, યુટ્યુબ ઉપર સર્ચ કરવું અને આત્મસંતોષ માની લેવો અને આ સ્થળની પવિત્રતાનો અનુભવ કરવો, આમાં જમીન આસમાનનો ફેર છે. ભારતની 3 ધરોહર ગંગા, યમુના, સરસ્વતીનું, એમાંય એ પ્રયાગરાજ, અલ્હાબાદ. અહીંયા તો ભાગીરથી ગંગા, અલખનંદા અને ગુપ્ત સરસ્વતી ત્રિવેણી સંગમ. દેવપ્રયાગ, શુભ શનિવાર 28 સપ્ટેમ્બર 2024. માને સત પ્રણામ કરીએ, જીવનના તમામ કષ્ટ હરી લે. ફરી એકવાર હું અહીંયા આ સ્થળે મારા તમામ સગા સ્નેહીઓ, આ સ્થળ મને અતિ પ્રિય છે. 4 ધામમાં આ મને સૌથી વધારે પ્રિય છે, કેમ કે મારા પપ્પાનો સૌથી છેલ્લો ફોટો મેં પાડેલો, અને મને અતિ રામચંદ્ર ભગવાનની જય જય રામ, જય જય શ્રી રામ હૃદયમાં વસેલું સ્થળ દેવપ્રયાગ. પણ અહીંયા હું આ ધરતીમાંને, આ જળને હૃદયથી પ્રણામ કરીશ. મારા તમામ મિત્રો, ફરી એકવાર મારા ડૉક્ટર, કારણ કે મારા જીવનમાં એમનું, મારે એક જ જીવનની એકમાત્ર ઈચ્છા માના સ્થળે કહી દઉં કે જીવનનો એકમાત્ર અફસોસ રહી ગયો, હું ડૉક્ટર ના બની શક્યો. અને એવું નહોતું કે મારી કેપેબિલિટીઝ નહોતી, પણ ખબર નહીં મારા જીવનમાં નહીં લખેલું હોય, એટલે આજીવન મને અફસોસ રહી ગયો કે મારે જે ડૉક્ટર બનવું હતું ભણવામાં એ ન બની શક્યો. એટલે હું ફરી એકવાર ડૉક્ટર નીલાંગ વસાવડા, મારા પરમ સ્નેહી શ્રી, મારો ફ્રેન્ડ અતુલ પંડ્યા, દર્શનાબેન, દીપકભાઈ શેઠ, નિમિષ ત્રિવેદી, ડૉક્ટર અલ્પેશભાઈ કિકાણી, ડૉક્ટર કિરીટ શુક્લ, મારા અનેક મિત્રો, પણ જેમણે મને જીવનમાં દરેક પરે મારા મમ્મી પપ્પાના, હેતલની, મારી તબિયત માટે એણે પૂરી કાળજી લીધી. અને સંપૂર્ણ એથિકલ પ્રેક્ટિસ જે લોકો કરે છે, એવા નામી અનામી મારા તમામ ડૉક્ટર મિત્રો, મારા સૌરાષ્ટ્ર કોટેજા સ્કૂલ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, મારી કોટક સાયન્સ કોલેજના મારા મિત્રો, મારા ટ્યુશન્સ ક્લાસના સદાય મિત્રો રહેલા, મારી બેંકના તમામ મિત્રો, મારા પડોશીઓ, મારું કોટેજા નગર, શેરી નંબર 6 સિંહેશ્વરી, મારા કુત્સસ ગોત્રના ખંભલાઈમાંના તમામ બાળકો, મારા સાસુ સસરા, મારા સસરા વજુભાઈ જોશી, જેણે મને જ્યારે હું ભક્તિના માર્ગ ઉપર આવ્યો ત્યારે પેલું વાક્ય એવું કીધેલું કે બેટા, ભક્તિ રે કરવી તો પાનબાઈ રાખ થઈને રહેવું, તો ભક્તિ કરતો હોય તો રાખ થઈને રહેજે. મારા બેન બનેવી, મારી મોટી બેન બિંદુ, દક્ષા, રાજેન્દ્રકુમાર, સ્વાતિ, મારા બધા ભાણિયા, બધા વતી, મારા તમામ સગા સ્નેહી, મારા તમામ પિતૃઓ, યુગો યુગોની 71 પેઢીના મારા પિતૃઓ, બધા વતી હું પ્રણામ કરું છું. અને બધાના જીવનમાં સુખ શાંતિ અને આનંદ રહે, ખુશ રહે, એમના જીવનનું કલ્યાણ થાય. અને એ લોકો જે પોતપોતાના માર્ગ ઉપર ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે, હું તો સૌથી નીચલી કક્ષા, નીચલા પગલા ઉપર છું, પણ એમનો પ્રેમ મારા પર આવો સદાય વરસતો રહે. ખરેખર ભાઈઓ, આ એક એવી ભૂમિ છે, એક એવી જગ્યા છે કે જ્યાં વારંવાર આવવાનું મન થાય અને એમ થાય અહીંથી ક્યાંય જવું જ નથી. એવી આ દેવપ્રયાગની અતિ પાવનકારી, મંગલકારી જગ્યા કે હું આપ સૌને હૃદયથી કોટી કોટી વંદન કરું છું. ભવ ભવ આ મિત્રો માગું છું, ભવ ભવ ખંભલાઈ માં જ માગું છું, પૂર્ણ તન
પૂર્ણ મન અને પૂર્ણ ધનથી કેવળ અને કેવળ ખંભલાઈમાં માંડલની સેવા કરતો રહું અને માના દરબારમાં એકમાત્ર એવી ઈચ્છા છે કે ત્યાં જ મૃત્યુ થઈ જાય અને ફરીથી કુત્સસ ગોત્રમાં રાવલ કુળમાં ખંભલાઈમાં કુળદેવીઓ એવી રીતે જન્મ લઉં. આજે માતાજીની જ પ્રાર્થના કરવાનો છું કે અકારણ કરુણા કરવાવાળી. હું તો એક બેંકમાં સાદો સીધો ક્લાર્ક હતો અને નાના એવા મારા ટ્યુશન ક્લાસ હતા. માતાજીએ બધું જ આપ્યું, જેટલી અપેક્ષા પણ નહોતી જીવન સાથે એ જગદંબાએ આપેલું છે. એમાં ભારત અને વારંવાર ભારતમાં જ જન્મ લઉં. મારે વિદેશ ક્યારેય જવું નથી, અહીંયા જ રહું, અહીંયા જ મૃત્યુ પામું, આ જ ધરતી ઉપર. તમને કદાચ અતિશયોક્તિ લાગશે પણ આ જગ્યા એટલી, તમે એકવાર આવશો અને અહીંયા આવીને ઊભા રહીને અડધો કલાક બેસશો તો તમને જીવનનું સાફલ્ય સમજાશે કે વાસ્તવિક જીવન શું છે. ઋષિમુનિઓ અહીં તપ કર્યું, ખુદ રામચંદ્ર ભગવાને તપ કર્યું એવી આ પરમ 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 મંગલકારી ભાગીરથી ગંગા, અલકનંદા અને ગુપ્ત સરસ્વતી દેવપ્રયાગ. વધુ કંઈક પણ કહી શકવા માટે અસમર્થ છું, શબ્દો પણ નથી મળતા. બસ હવે અહીંયા આટલું વિરમું. ખંભલેમાને પ્રાર્થના. જય અંબા. કદાચ આ છેલ્લી યાત્રા છે, હવે આવવાનું નહીં થાય ક્યારેય પણ. બહુ આવ્યો, વારંવાર આવ્યો, તૃપ્ત થઈ ગયો છું ને હવે ખરેખર આ વખતે એવું નક્કી કર્યું બસ હવે ઠરીધામ થઈ જાય માંડલ મા પાસે અને બસ ઘણું થઈ ગયું. જય અંબા, જય ખંભલાઈ મા. સુશીલાબાનો અને છેલશંકર દાદાનો હૃદયથી આભાર માનું છું. એમણે જન્મ આપ્યો, મા બાપથી મોટું તો કેમ થઈ શકાય, એટલે વારંવાર મા બાપ તરીકે એ મળે. અને આ વખતે તો કદાચ થોડોક ખરાબ કે વધારે ખરાબ હશે તો વધુ સારો પુત્ર બનાવીને ફરીથી પૃથ્વી ઉપર મોકલે. હે અંબા, જય ખંભલાઈ માં.